યાત્રાધામ અંબાજી મંદિરમાં તાજેતરમાં બનેલી ચોરીની લાલબત્તી સમાન ઘટના બાદ મંદિર વહીવટી તંત્ર સફાળું જાગ્યું છે અને ભક્તોની આસ્થા સમાન દાનની સુરક્ષા માટે Z+ લેવલની સુરક્ષા જેવી નવી SOP જાહેર કરી છે। વહીવટદાર દ્વારા લેવાયેલા આ કડક નિર્ણયના પગલે હવે મંદિરના ભંડારામાં ભક્તો દ્વારા અર્પણ કરવામાં આવતા દાનની પાઈનો હિસાબ લોખંડી બંદોબસ્ત વચ્ચે રાખવામાં આવશે। નવી જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકા મુજબ હવે ભંડારાની ગણતરીની પ્રક્રિયામાં કોઈપણ બિનઅનુભવી વ્યક્તિને પ્રવેશ મળશે નહીં। માત્ર વર્ષો જૂના અને અત્યંત વિશ્વાસુ કાયમી કર્મચારીઓ જ આ પ્રક્રિયાનો હિસ્સો બની શકશે। ગણતરીના ખંડમાં પ્રવેશતા પહેલા તમામ કર્મચારીઓનું પોલીસ અને SRP જવાનો દ્વારા સઘન શારીરિક ચેકિંગ કરવામાં આવશે, જે કોઈપણ પ્રકારની ગેરરીતિની સંભાવનાને નેસ્તનાબૂદ કરશે। કર્મચારીઓ માટે આઈ કાર્ડ ફરજિયાત કરવામાં આવ્યા છે અને ગણતરીના રૂમમાં મોબાઈલ ફોન, ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ, પર્સ, દાગીના કે અંગત રોકડ લઈ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે। ટેકનિકલ દેખરેખની વાત કરીએ તો હવે CCTV નેટવર્કને વધુ સતર્ક બનાવવામાં આવ્યો છે। ગણતરી શરૂ કરતા પહેલા તમામ કેમેરાનું ટેસ્ટિંગ કરવામાં આવશે અને જો તમામ કેમેરા ચાલુ હશે તો જ ગણતરીની કામગીરી આગળ વધારવામાં આવશે। આ સમગ્ર પ્રક્રિયાનું રેકોર્ડિંગ 180 દિવસ સુધી સુરક્ષિત રાખવાનો નિર્ણય લેવાયો છે, જેના પર પોલીસ જવાનો દ્વારા કંટ્રોલ રૂમમાંથી 24 કલાક ચાંપતી નજર રાખવામાં આવશે। આ અભેદ્ય કિલ્લા જેવી સુરક્ષા વ્યવસ્થાથી ભક્તોમાં પણ વિશ્વાસ બેસશે કે માં અંબાના ચરણે ધરાવેલી ભેટ હવે સુરક્ષિત હાથોમાં છે। આમ અંબાજી મંદિર તંત્ર દ્વારા લેવાયેલા આ કડક સુરક્ષા પગલાં ભવિષ્યમાં ચોરીની ઘટનાઓ રોકવા અને વહીવટમાં પારદર્શિતા લાવવા માટે માઇલસ્ટોન સાબિત થશે।